ગુજરાતમાં સાવજ પર સંકટની સૌથી પહેલા વાત અમરેલીની કરીશું। સિંહોના નિવાસસ્થાન પર સંકટની આશંકા છે। જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં રિઝર્વ ફોરેસ્ટની જમીન માઇનિંગ માટે આપવાની હિલચાલ। તો બાબરકોટ ગામ નજીક રિઝર્વ ફોરેસ્ટ જમીન ખનીજ ઉદ્યોગને આપવાની જે પ્રકારે ખાનગી ઉદ્યોગને આપવાની જે પ્રકારે ચર્ચા ચાલી રહી છે, ધારી ગીર પૂર્વ ડિવિઝન તરફથી માઇનિંગને હકારાત્મક અભિપ્રાય મળ્યાની પણ ચર્ચા છે। તો અગાઉના ડીસીએફના નકારાત્મક અભિપ્રાય બાદ બદલાયેલા વલણ પર સવાલ। વન વિભાગમાં પોઝિટિવ અભિપ્રાયને લઈ આંતરિક ચર્ચા તેજ। તો બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં 40 જેટલા સિંહોનો વસવાટ છે। વન વિભાગના રિપોર્ટમાં બાબરકોટ સિંહો માટે મહત્વનો કોરિડોર છે। સિંહોના કોરિડોર વિસ્તારમાં માઇનિંગને સમર્થન સામે નારાજગી પણ જોવા મળી છે। તો સિંહ પ્રેમીઓએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। વન્યજીવો માટેનું જે રિઝર્વ અભયારણ્ય છે, રિઝર્વ ફોરેસ્ટની જે જગ્યા છે એ ખાનગી કંપનીને આપી દેવામાં આવે ને એ પણ માઇનિંગ માટે, તો આ બિલકુલ અયોગ્ય અને બિલકુલ ખોટું પગલું છે। વન્યજીવોનું નિકંદન કાઢવાનો આ એક કારસો છે। આમ જોવા જઈએ તો આ જે 75 હેક્ટર જે જગ્યા છે તેમાં જે છેલ્લી સિંહ ગણતરી થઈ એ વખતે વન વિભાગે પોતે કબૂલેલું છે કે અહીંયા આગળ 40 જેટલા સિંહોનો વસવાટ છે। અને છેલ્લા 3 મહિનાની જો સિંહ ગણતરી આપણે જોઈએ પુનઃ અવલોકન, તો એની અંદર 51 જેટલા સિંહોનો વસવાટ આ બાબરકોટ વિસ્તારની અંદર છે। તો ત્યારે આ રીતના માઇનને જમીન આપવી અને સિંહોનું રહેઠાણ છીનવવું એ બિલકુલ અયોગ્ય છે। આ તરફ બાબરકોટ ગામના લોકોનું કહેવું છે કે જો જમીન માઇનિંગ માટે અપાશે તો સિંહનો રિઝર્વ વિસ્તાર ઘટશે અને ગામના લોકો સિંહ સાથેનું ઘર્ષણ વધી જશે। તો ગામના લોકોએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે સિંહના વસવાટના સંકટ ઊભું થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં। માઇનિંગ માટે નર્મદા સિમેન્ટ કંપનીને સોંપવા માટેની કામગીરી કાગળ ઉપર થઈ રહી છે એવા સમાચાર અમને જાણવા મળેલ છે। અત્યાર સુધીમાં વન વિભાગના તમામ અધિકારીઓ દ્વારા નેગેટિવ અભિપ્રાયો આપવામાં આવ્યા હતા, પરંતુ અમોને જાણવા મળ્યા અનુસાર થોડા દિવસો પહેલા ધારી ઓફિસથી વન વિભાગના અધિકારીઓ દ્વારા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની તરફે પોઝિટિવ અભિપ્રાયો આપવામાં આવેલ છે। અમારા વિસ્તારમાં સિંહો ખૂબ જ મોટા સંખ્યામાં રહે છે। આ વિસ્તારમાં સિંહો ગ્રુપ સાથે રહે છે અને આ જમીન કંપનીને સોંપવામાં આવે તો સિંહો અને ગામડાઓ વચ્ચે ઘર્ષણ વધશે અને સિંહોની મુશ્કેલીઓ પણ વધશે। આથી અમારી માનનીય મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી છે કે આ કંપનીને આ જમીન કંપનીને સોંપવામાં ન આવે એવી અમારી માંગ છે। વન પ્રધાન અર્જુન મોઢવાડિયાની રિઝર્વ ફોરેસ્ટની જમીન અંગે પણ સ્પષ્ટતા। રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં ક્યાંય માઇનિંગની મંજૂરી અપાઈ નથી। રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં માઇનિંગને મંજૂરી નહીં અપાય તેમ વન પ્રધાન જણાવે છે। અમારે કોઈ પણ રિઝર્વ ફોરેસ્ટમાં આ પ્રકારની માઇનિંગની ક્યારે મંજૂરી આપવામાં આવતી નથી ને આવશે પણ પેરવી તો જી પેરવી છે, પણ અત્યારે અમારી પાસે આ પ્રકારે હજી કોઈ પ્રકરણ આવ્યું નથી। આવશે ત્યારે અમે આ પ્રકારની ફોરેસ્ટ વિસ્તારમાં જે માઇનિંગની મંજૂરી આપતા પણ નથી ને આપવાના। તો હાલ તો વન પ્રધાને આ મુદ્દે સ્પષ્ટ ના પાડી મુદ્દાને શાંત પાડ્યો છે, પણ જે રીતે ચર્ચા છે કે સ્થાનિક વન વિભાગના અધિકારીએ ખાનગી કંપનીને જમીન આપવા અંગે હકારાત્મક વલણ દાખવ્યું હોવાની ચર્ચા છે, તે જોતા કોઈ મોટી રાજરમત રમાતી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। ત્યારે જોવાનું એ રહેશે કે ગુજરાતની શાન સમા સાવજોની સુરક્ષાને લઈ સરકાર કેટલી ગંભીર છે। એક તરફ વન વિભાગ સિંહોના સંરક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે, તો બીજી તરફ વન વિભાગની રિઝર્વ ફોરેસ્ટની જમીન છે તે ખાનગી કંપનીને આપવા માટેની હિલચાલ। ત્યારે શું વન વિભાગના દાંત ચાવવાના અલગ અલગ છે? ત્યારે આવા પણ સવાલો ઉઠી રહ્યા છે। બીજી તરફ આ જે સ્થાનિક સ્તરે જે આ વિરોધનો મુદ્દો જે રીતે ચડી રહ્યો છે, ત્યારે વન વિભાગ આગામી દિવસોમાં આ મુદ્દો કેવી રીતે શાંત પાડે છે તે તો આવનારો સમય જ બતાવશે। જયદેવ કાઠી, TV9 અમરેલી। તો આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાત